आज धरण की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। गई काले આપણે જોયું કે શ્રી કૃષ્ણ કહે છે કે ફૈબા કુંતા ફૈબાને કહે છે કે હું દ્વારિકા જાઉં છું, પાછા ભેગા થવાય કે ન થવાય, તમારે કાંઈ માગવું હોય તો સંકોચ રાખ્યા વગર માગી લો. ત્યારે કુંતાજી શ્રી કૃષ્ણ પાસે અનેક વિપત્તિઓ માગે છે. એ છે કે એક દુઃખ આપશો ને તો હું મારા પુરુષાર્થથી એને દૂર કરી નાખીશ, પણ પ્રભુને યાદ નહીં કરું. તમે મને અનેક દુઃખ આપો જ્યાં મારો પુરુષાર્થ કામ ન આવે અને હું સતત તમને યાદ કરતી રહું, એવું કુંતાજી શ્રી કૃષ્ણને કહે છે. આવું માગવાની પણ હિંમત હોવી જોઈએ હો. આપણે તો મંદિરમાં જઈને કહીએ કે હે ભગવાન, મને એટલી બધી સંપત્તિ આપ કે મારે ક્યારેય દુઃખના દિવસો જોવા જ ન પડે. એક તો કુંતાજીએ દુઃખ માગ્યું છે અને બીજું પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ દુઃખ માગ્યું છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે હે પ્રભુ, આપ વ્રજ છોડીને જ્યારે મથુરા ગયા ને ત્યારે આપના વિયોગનું જે દુઃખ યશોદાને થયું, જે દુઃખ ગોપી ગોવાળોને થયું, એવું દુઃખ મને પ્રાપ્ત થયું. કહેવાનું તાત્પર્ય એ છે કે દુઃખમાં જેટલી પ્રભુની યાદ આવે છે ને એટલી યાદ સુખમાં નથી આવતી. આ માટે કુંતા માતાએ પ્રભુ પાસે દુઃખની માગણી કરી છે. હવે આપણે આગળ જોઈએ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની લીલા નિત્ય છે. એમનું નામ નિત્ય, એમનું ધામ નિત્ય, એમનું સ્વરૂપ નિત્ય, એમની લીલા નિત્ય, બધું જ નિત્ય. ફાગના દિવસોમાં ઠાકોરજી હોળી ખેલે છે. દાણના દિવસો આવે ને ત્યારે ઠાકોરજી ગોપીઓ પાસે દાણ માગે છે. રાસ લીલાના દિવસો આવે ત્યારે ઠાકોરજી રાસ કરે છે. આ બધી લીલાઓ નિત્ય છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની એક લીલાનું નામ છે માન લીલા. કોઈ વાર ઠાકોરજી રિસાય તો રાધાજી ઠાકોરજીને મનાવવા જાય, કોઈક વાર સ્વામિનીજી રિસાય તો નિકુંજમાં ઠાકોરજી એમને મનાવવા જાય. આવી માન લીલા તો બધાના ઘરમાં થતી હોય છે. એકવાર ઠાકોરજીએ રાધાજીને કહ્યું કે તમારું મોઢું તો ચંદ્રમા જેવું છે. રાધિકાજીને આ ઉપમા ન ગમી, એમને ખોટું લાગ્યું. રાધાજીએ કહ્યું કે આકાશનો ચંદ્ર તો વધે છે, ઘટે છે અને અમાસના દિવસે તો ક્ષીણ થાય છે, વળી ચંદ્રમાં તો કાળા ડાઘા છે. શું તમને મારું મોઢું ડાઘાવાળું લાગે છે કે ચંદ્રની જેમ વધતું ઘટતું છે કે અમાસની જેમ ક્ષીણ થયેલું દેખાય છે? તમે મને ચંદ્રમુખી કેમ કહ્યું? આમ કહીને રાધિકાજી ભગવાન પર રિસાયા. ભગવાને વિચાર્યું કે આને સૂર્યમુખી કહું તો નથી ગમતું, ચંદ્રમુખી કહ્યું એ પણ નથી ગમ્યું, તો શું મારે એને જ્વાળામુખી કહેવું? ભગવાન મનાવવા જાય છે પણ રાધિકાજી તો વધારે ભારે થાય છે, માને જ નહીં. ત્યારે ઠાકોરજીએ લીલા કરી. એક સ્વરૂપે કદમના વૃક્ષ નીચે બેસી ગયા અને બીજા સ્વરૂપે ભમરો બનીને રાધાજીની પાસે ગયા. ભ્રમરને જોઈ ને રાધિકાજી કહેવા લાગ્યા, ઉડ જા રે ભ્રમર, તો હે મારુંગી. એ ભ્રમર, તું ભાગ અહીંથી, નહીં તો હું તને મારીશ. પણ ભ્રમર જાતો નથી, વધારે પાસે આવ્યો. રાધિકાજી ગભરાયા, ઉઠીને ઠાકોરજીની બાજુમાં જઈને બેસી ગયા. ભગવાને કહ્યું કે હું મનાવતો હતો ત્યારે માન્યા નહીં, અને આ ભમરો પાછળ પડ્યો ને ત્યારે ડાયા થઈ ને પાસે આવીને બેસી ગયા. આપણે પણ આવું જ કરીએ છીએ ને.
શ્રીનાથજી બાવા એમનો શ્રી હસ્ત ઉપર કરીને આપણને બોલાવે છે, પણ આપણે એવા રીસાયા છીએ કે આપણે એમની પાસે જતા જ નથી. પણ જઈએ છીએ ક્યારે? કે જ્યારે કોઈ દુઃખરૂપ ભમરો આપણી પાછળ પડે ને, ત્યારે સીધા નાથ દ્વારા દોડી જઈએ અને કાલાવાલા કરીએ કે હે નાથ, અમારા દુઃખ દૂર કરો. દુઃખ છે ને માણસને પ્રભુની પાસે લઈ જાય છે, અને સુખ છે ને એ પ્રભુથી દૂર લઈ જાય છે. આ માટે કુંતાજીએ પ્રભુ પાસે કાયમી દુઃખ માંગ્યું. રામાયણના સુંદર કાંડમાં શ્રી હનુમાનજી કહે છે કે વિપત્તિ કઈ કહેવાય? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. હે પ્રભુ, તમારું વિસ્મરણ એ જ વિપત્તિ છે, અને તમારું સ્મરણ એ જ સંપત્તિ છે. કુંતાજી સ્તુતિ કરતા કહે છે કે આ 4 જણ ભક્તિ કરી શકતા નથી. કયા 4? તો એક તો કે જેનો જન્મ ઉત્તમ કુળમાં થયો હોય ને, એ લોકો ભક્તિ નથી કરી શકતા. આજે વાણિયા બ્રાહ્મણના છોકરાઓ ભગવાનનું નામ લેતા નથી, અને અન્ય જાતિના લોકો ભક્તિ તરફ વળી રહ્યા છે. ક્યાં જન્મવું ને એ મહત્વનું નથી, પણ જીવન કેવું છે ને એ મહત્વનું છે. બીજું, જેની પાસે ઐશ્વર્ય છે, સત્તા છે, એ પણ ભક્તિ નથી કરતા. જેને સત્તાનો નશો હોય ને એ ભક્તિ ના કરે. ત્રીજું, શ્રુત એટલે કે બહુ જ વિદ્વાન, એ પણ વિદ્યાના અહંકારમાં ભગવાનને ભૂલી જાય છે. આ દુનિયામાં જેટલા અભણ લોકોને ભગવાન મળ્યા ને, એટલા વિદ્વાનોને નથી મળ્યા. કાશીના પંડિતો ભૂલા પડ્યા છે. એ તો શું કે ઉદ્ધવજીની જેમ બ્રહ્મ સત્ય અને જગદ મિથ્યા એમાં જ અટવાયા કરે છે. ત્યારે દુનિયામાં અભણ, સબરી, કેવટ જેવા મેદાન મારી ગયા. ભણેલા જ્યાં જાય ને ત્યાં જઈને તર્ક કરે, એને શ્રદ્ધા હોય જ નહીં, વાદ વિવાદ કરી જાણે, પણ પ્રભુના ગુણાનુવાદ ન કરે. માટે રખડી પડે. પ્રભુને મેળવવા માટે બહુ ભણવાની જરૂર નથી. ચોથું, જેની કીર્તિ વધુ હોય ને એ પણ ભક્તિ નથી કરી શકતા. જેની આજુબાજુમાં લોકોના ટોળા ફરતા હોય એ માણસ ભગવાનથી અચૂક વિમુખ થઈ જવાનો. કીર્તિ જ્યારે વધે ને ત્યારે સાવધાન થઈ જવું. ભગવાનની કીર્તિના ગુણાનુવાદ ગાઓ, આપણી કીર્તિ વધારવાનો પ્રયત્ન ન કરો. કુંતાજીએ કહ્યું કે પ્રભુ, આપને જવું હોય ને તો ભલે પધારો, પરંતુ હું એટલું જ કહું છું કે આપના વગર અમારી કોઈ શોભા નથી. નેયમ શોભિષ્યતે તત્ર યથે દાની ગદાધર, ત્વત્પદૈરહિતા ભાતિ સ્વલક્ષણ વિલક્ષિતે. હે કૃષ્ણ, સૌભાગ્યના ચિહ્ન વિના સ્ત્રીની શોભા નથી, ચંદ્ર વિના રાત્રિની શોભા નથી, રાજહંસ વિના માન સરોવરની શોભા નથી. એમ હે કૃષ્ણ, ભગવાન વગર ભક્ત પણ શોભતા નથી. તમારા વિના અમે બધા એકડા વિનાના મીંડા છીએ. હે કૃષ્ણ, તમે તો અનેક રૂપ લઈ શકો છો. આજે 2 રૂપ લઈ, એક રૂપે આપ દ્વારિકા પધારો અને એક રૂપે અમારી સન્મુખ બિરાજો. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. આપને 2 રૂપ લેવામાં શું વાંધો છે? આપ દ્વારિકા પધારો છો, આપે મને દુઃખ આપવાની તો ના પાડી, તો મારી બીજી એક માગણી છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે બોલો, કઈ છે માગણી? અત વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમિમમ છિંદી દૃઢમ પાંડસુ વિષ્ણુ ચ. કુંતાજી કહે છે કે પ્રભુ, હવે હું વૃદ્ધ થઈ છું, હવે આ મારા દેહનો કોઈ ભરોસો નથી. અત્યારે મારું મન 2 જગ્યાએ આસક્ત છે.
એક યાદવોમાં અને બીજું પાંડવોમાં. એટલે મારું મન આપના સિવાય બીજે ક્યાંય ભટકે નહીં ને એવી કૃપા કરતા જાઓ. દરેક વૃદ્ધ માણસે આ માગવા જેવું છે. કુંતાનું મન તો 2 જગ્યાએ હતું, આપણું તો 200 જગ્યાએ ભટકે છે. કુંતાજી જેવું માગી લેવું જોઈએ કે હે પ્રભુ, આપના ચરણ સિવાય મારું મન બીજે ક્યાંય ભટકે નહીં ને એવી કૃપા કરો. કુંતાજીની સ્તુતિ સાંભળી ને શ્રી કૃષ્ણ હસ્યા છે. હસીને ભગવાને કુંતાજી ઉપર માયાનું આવરણ નાખી દીધું. ઠાકોરજીને થયું કે કોઈબા મને ઓળખી ગયા છે કે હું ભગવાન છું, એટલે હવે આગળની લીલા મારાથી નહીં થઈ શકે. એટલે શ્રી મહાપ્રભુજી લખે છે કે ભગવાનના હાસ્યમાં માયા છે. પ્રભુએ હસીને કુંતાજી ઉપર માયાનું આવરણ કર્યું. એટલે કે કુંતાજીને જે જ્ઞાન થયું કે આ ઈશ્વર છે, એ જ્ઞાન ઉપર એમણે માયાનો પડદો નાખી દીધો. આપણા બધા ઉપર પણ માયાનો પડદો છે, એટલે આપણે ભગવાનને ઓળખી શકતા નથી. એટલે માયાના આવરણને દૂર કરવા આપણે ભક્તિ અને સાધના કરવાની છે. માયા કી દીવાર ન તોડી, प्रेम प्रभु से तोड़ दिया. क्यों रे मूरख पागल मनवा, हरि गुण गाना छोड़ दिया. माया की दीवार न तोड़. गर्भ में रह करे कसमे खाई, हरदम हरि गुण गाने की. कहाँ गई वह कसमे तेरी, पाप से बच कर जाने की. माया की दीवार न तोड़ी, प्रेम प्रभु से तोड़ दिया. धरती पर जो तुझको लाया, उससे मुखड़ा मोड़ लिया. कौन यहाँ पर तेरा मूरख, क्यों इसमें भर माया है. माया की दीवार न तोड़ी, प्रेम प्रभु से तोड़ दिया. जीवन एक कहानी है, सब मिट्टी में मिल जाना है. झूठ कपट से प्यार किया और सत्य नाम क्यों छोड़ दिया. माया की दीवार न तोड़ी, प्रेम प्रभु से तोड़ दिया. क्यों रे मूरख पागल मनवा, हरि गुण गाना छोड़ दिया. माया की दीवार न तोड़ी. ભક્તિ છે ને એ માયાની દિવાલને તોડવા માટે છે. શ્રી કૃષ્ણએ દારૂક સારથીને કહ્યું છે, હવે તો ખૂબ મોડું થઈ ગયું છે, હવે દ્વારિકા જવાય નહીં. એક કામ કર, તું રથ પાછો લઈ લે. અને ભગવાન પાછા હસ્તિનાપુરમાં પધાર્યા. કુંતાજી તો રાજી થઈ ગયા. કુંતાજી બધાને કહેવા લાગ્યા કે મેં સ્તુતિ કરીને એટલે શ્રી કૃષ્ણ પાછા પધાર્યા છે. શ્રી કૃષ્ણ કુંતાજીને કારણે પાછા નથી પધાર્યા, પરંતુ એ તો દાદા ભીષ્મને માટે પાછા ફર્યા છે. બાણ સૈયા ઉપર મહાન વ્યક્તિ પ્રભુની પ્રતીક્ષા કરે છે. ભીષ્મ કોણ હતા? તો કે ભીષ્મનું નામ દેવવ્રત હતું.
એવો ગંગાના પુત્ર હોવાથી ગાંગેય પણ કહેવાતા. ભીષ્મ નામ તો પાછળથી પડ્યું એવો વસુતમ હતા. વસુ દેવતા હતા. ગાંધર્વો, કિન્નરો, સિદ્ધો, વસુઓ અને રુદ્રો આ બધી જાતિ છે. વસુ જ્ઞાતિના 8 વસુઓ દેવતાઓ છે. આ 8 વસુઓ વશિષ્ઠ ઋષિ પાસે આવ્યા. વશિષ્ઠ ઋષિ પાસે છે ને કામધેનુ ગાય હતી. આ વસુઓએ વશિષ્ઠની કામધેનુ ગાય ઉપાડી જવાનું નક્કી કર્યું. કારણ કે કામધેનુ આપણે ઈચ્છીએ ને એ વસ્તુ હાજર કરી દે. તેથી આ દેવતાઓની દાનત બગડી અને વશિષ્ઠના તપોવનમાંથી ગાય ચોરી જવા લાગ્યા. પરંતુ વશિષ્ઠે કામધેનુને છોડાવી અને આ 8 વસુઓને શ્રાપ આપ્યો કે તમે દેવો છો, પરંતુ તમારું પતન થશે. પૃથ્વી પર જન્મ લેવો પડશે. શાંતનુ અને ગંગાના 8મા પુત્ર તરીકે ભીષ્મ અવતરે છે. આ 8 વસુઓમાં ધૌ નામના એક વસુને લાંબા સમય સુધી પૃથ્વી પર રહેવાનો અને બાકી 7ના જન્મતાની સાથે મરણ થશે ને એવો શ્રાપ આપ્યો. એ 8 વસુઓએ શાંતનુ રાજાને ત્યાં ગંગાજીના કુક્ષે જન્મ લીધો. ગંગાજીના લગ્ન છે ને સરથી હતા. એમણે શાંતનુ રાજાને કહ્યું હતું કે આપણે ત્યાં જે પણ પુત્રો જન્મે ને એમને જન્મતાની સાથે ગંગામાં છોડી દેવા. તમારે મને કોઈ પ્રશ્ન પૂછવો નહીં. શાંતનુ રાજા ગંગાની શરત સ્વીકારે છે અને 7 પુત્રોને એક એક કરી અને ગંગાએ ગંગામાં વહાવી દીધા. 8મા ધૌ નામના વસુનો ભીષ્મ તરીકે જન્મ થયો. ત્યારે ગંગાજી તેમને લઈને પ્રવાહમાં છોડવા જાય છે. ત્યારે શાંતનુ એમને રોક્યા. રાજાએ કહ્યું કે ગંગા, મારું ઘર સૂનું છે, તમને આ દીકરો નહીં આપું. દીકરો લઈ લીધો. ગંગાએ કહ્યું કે આપણી શરતનો ભંગ થયો છે, તેથી હવે આપણે છૂટા પડીએ. ગંગાને રોકવા માંડ્યા, પણ એ ચાલ્યા ગયા. અને શાંતનુના 8મા પુત્ર દેવવ્રત ગાંગેયને શાંતનુએ મોટા કર્યા. દેવવ્રત ગાંગેયનું નામ ભીષ્મ કેમ પડ્યું? તો કે એક માછીમારની દીકરી મત્સ્યગંધા, યોજનગંધા અને પરાશર મુનિથી વેદ વ્યાસ જન્મ્યા. પરાશર મુનિએ વેદ મત્સ્યગંધાને વરદાન આપીને યોજનગંધા બનાવી. એના શરીરમાંથી સુગંધ નીકળતી અને 1 યોજન સુધી ફેલાતી. આ છે ને યોગનો પ્રભાવ છે. ઘણા યોગીઓના શરીરમાંથી કમળ, સુખડ જેવી સુગંધ નીકળે છે. યોગમાં સફળતા મળે ને ત્યારે સુગંધ આવે. મત્સ્યગંધા યોગી હતા. ભગવાન ઋષભદેવની વિષ્ઠામાંથી પણ સુવાસ આવતી. આ હકીકત છે. યોગના પ્રભાવથી શરીરમાંથી સુગંધ નીકળે. મત્સ્યગંધા પર શાંતનુ રાજા આસક્ત થયા છે. રાજાએ માછીમાર આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મત્સ્યગંધાના પિતાએ કહ્યું કે મારી દીકરી આપને પરણાવું તો ખરો, પણ એના કુખે જે દીકરો થાય ને એને તમારે ગાદી પર બેસાડવો પડશે. રાજાએ કહ્યું કે મારે એક પુત્ર દેવવ્રત છે, એને હું અન્યાય ન કરી શકું અને જ્યેષ્ઠ પુત્ર જ ગાદી પર બેસે એવો નિયમ છે, તેથી રાજા તો દેવવ્રત જ થશે. એટલે લગ્નની વાત પડી ભાંગી. પરંતુ રાજાની મત્સ્યગંધામાંથી આસક્તિ ગઈ નહીં. રાજા મત્સ્યગંધાના વિચારમાં દુર્બળ થયા. દેવવ્રતે જ્યારે તપાસ કરીને તો ખબર પડી કે રાજા એક માછીમારની પુત્રીમાં આસક્ત થયા છે અને માછીમાર સાથે એમને કંઈક વાંધો પડ્યો છે. ભીષ્મ સ્વયં માછીમાર પાસે ગયા
પૂછ્યું કે તમે તમારી દીકરી પરણાવવાની કેમ ના પાડો છો? માછીમારે બધી હકીકત કહી. ત્યારે ભીષ્મએ કહ્યું કે એક કામ કરો કે હું ગાદી પર નહીં બેસું. માછીમારે કહ્યું કે દેવવ્રત, મને તમારામાં પૂરો વિશ્વાસ છે, પરંતુ તમારો પુત્ર અગર એ ગાદી પર હક કરે, દાવો કરે તો શું થાય? દેવવ્રતે કહ્યું કે એક કામ કરો કે હું લગ્ન જ નહીં કરું, હું બ્રહ્મચારી રહીશ. એણે પ્રણ લીધું, આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરી અને કહ્યું કે હવે હસ્તિનાપુરની ગાદી પર તમારા ભાણેજ સિવાય કોઈનો દાવો નહીં ચાલે. દેવોએ ભીષ્મની આ પ્રતિજ્ઞા સાંભળી છે. આકાશમાં ગડગડાટ થયો છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. ધન્ય છે ભીષ્મને અને ધન્ય છે ભીષ્મની આ પિતૃભક્તિને. પિતાના સુખ માટે આજે પોતાના સુખની હોળી કરી. આવી ભયંકર એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞા લેનાર દેવવ્રતનું નામ ભીષ્મ પડ્યું. ભીષ્મ મહાન વિભૂતિ હતા. મહારાજા શાંતનુને ખબર પડી કે મારા સુખ માટે દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને આ જીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું. એટલે પિતાએ પ્રસન્ન થઈ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. કહ્યું કે ભીષ્મ, કાળ તને અડકી શકશે નહીં. શ્રી કૃષ્ણ આજે દ્વારિકા નથી ગયા, હસ્તિનાપુર પાછા આવ્યા છે. ત્યારે યુધિષ્ઠિર સંતાપ કરતા હતા. એમને થયું કે મહાભારતના યુદ્ધમાં મેં બધાને માર્યા, એનું મને પાપ લાગ્યું, હવે મારે નરકમાં જવું પડશે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યા કે મહાભારતનું યુદ્ધ હતું ને એ ધર્મ યુદ્ધ હતું. ધર્મ માટે કોઈને પણ મારવાથી પાપ લાગતું નથી. છતાં પણ યુધિષ્ઠિરના મનનું સમાધાન ન થયું. એટલે શ્રી કૃષ્ણ પાંડવોને લઈ કુરુક્ષેત્રમાં પધાર્યા. ત્યારે ભીષ્મનો અંત સમય નજીક હતો. ભીષ્મ અંત સમયે ભગવાનનું ચિંતન કરતા હતા. ભીષ્મને ભગવાને પ્રણામ કર્યા છે અને કહ્યું કે દાદા, યુધિષ્ઠિરને મનમાં શંકા છે, એનું સમાધાન કરો. યુધિષ્ઠિરને તમે જ્ઞાન આપો. ભીષ્મએ શ્રી કૃષ્ણની સામે જોઈને કહ્યું કે પ્રભુ, મારા શરીરમાં અત્યંત પીડા થઈ રહી છે અને પીડાથી મારાથી બોલી શકાતું નથી. શ્રી કૃષ્ણએ ભીષ્મના શરીર પર દ્રષ્ટિ ફેરવી છે અને ભીષ્મની પીડાને હરી લીધી. ઉપદેશ આપતા પહેલા ભીષ્મએ અર્જુનને કહ્યું કે મારું મસ્તક લટકી રહ્યું છે, તું મને ઓશીકું આપ. ત્યારે અર્જુને એક વીરને શોભે ને એવું બાણોનું ઓશીકું ભીષ્મને આપ્યું. ભીષ્મએ કહ્યું કે મને તરસ લાગી છે. દુર્યોધન તરત જ પાણીનો ઘડો લઈ આવ્યો, પરંતુ ભીષ્મએ અર્જુનને કહ્યું, તું ધરતીમાં બાણ માર, મારી માતા ગંગા પ્રગટ થશે અને મારી તરસ બુઝાવશે. અને અર્જુને બાણ માર્યું. અહીં ગંગા મૈયા પ્રગટ થયા. ભીષ્મએ ગંગાજળનું પાન કર્યું છે. ભીષ્મ યુધિષ્ઠિરને બાણ સૈયા ઉપર સૂતા સૂતા ઉપદેશ આપે છે. રાજાએ કદી અધર્મ આચરવો નહીં, અધર્મને ચલાવી પણ ન લેવો. અત્યારના રાજકર્તાઓ આવું વિચાર પણ કરી શકે ખરા? રાજા અધર્મ કરે અથવા તો અધર્મને ચલાવી પણ લે એ પણ અપરાધી છે. અધર્મને અટકાવી ન શકાય તો રાજાએ એ રાજ્યનો ત્યાગ કરવો. આવું ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે. ભીષ્મના આ ઉપદેશ વખતે દ્રૌપદીજી ત્યાં ઊભા હતા. એમણે ભીષ્મને પૂછ્યું કે દાદા, કૌરવોની ભરી સભામાં જ્યારે દુશાસન મારા ચીર ખેંચીને મને નગ્ન કરતો હતો, એ તમે કેમ ચલાવી લીધું? કુળની પુત્ર વધુની ઇજ્જત લૂંટવી એ અધર્મ નહોતો? તમે એ અધર્મને અટકાવ્યો કેમ નહીં? અને જો તમે એને અટકાવી ન શક્યા તો સભા છોડીને ચાલ્યા કેમ ન ગયા?
દ્રૌપદીના વેધક પ્રશ્નથી ભીષ્મની આંખ ભીની થઈ ગઈ અને બોલ્યા કે દુર્યોધનનું દૂષિત અન્ન ખાવાથી મારી બુદ્ધિ દૂષિત થઈ ગઈ હતી, તેથી મને અધર્મ નહોતો લાગ્યો, પરંતુ હવે એ દૂષિત લોહી આ અર્જુનના બાણથી બધું લોહી વહી ગયું છે, તેથી મને જ્ઞાન પ્રગટ થયું છે. એ અન્ન દોષ હતો, તેથી મારું જ્ઞાન ઢંકાઈ ગયું હતું. આજે એ જ્ઞાન જાગૃત થયું છે. હું માફી માગું છું, મને અફસોસ છે. બાણશૈયા પરથી ભીષ્મએ યુધિષ્ઠિરને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા, મને એ વાતનું આશ્ચર્ય છે કે જ્યાં સાક્ષાત ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર હોય, હાથમાં ગદા લઈને ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષાનું કામ સંભાળી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ મિત્ર રૂપે હાજર હોય, ત્યાં વિપત્તિ ક્યાંથી સંભવે? છતાં તમને દુઃખ પડ્યું ને, એ ઈશ્વર ઈચ્છા જ હશે. ભીષ્મએ બાણશૈયા પરથી યુધિષ્ઠિરને દાન ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, રાજધર્મનો 30 દિવસ સુધી ઉપદેશ આપ્યો. મહાભારત ગ્રંથના શાંતિ પર્વમાં ભીષ્મ દ્વારા અપાયેલા જ્ઞાનને સમાવી લેવામાં આવ્યું છે. ભીષ્મએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે આપ યુધિષ્ઠિરને જ્ઞાન આપવા સમર્થ હતા, છતાં યુધિષ્ઠિરને મારી પાસે કેમ લઈ આવ્યા? આપે અર્જુન અને ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે, તો યુધિષ્ઠિરને કેમ ન આપ્યું? શ્રી કૃષ્ણએ ખરેખર તો આ ભીષ્મની કીર્તિ વધારવા માટે આવું કર્યું હતું. ભીષ્મ છે ને ભક્ત હતા, અને ભક્તની કીર્તિ વધે, ભક્તની કીર્તિ અમર બને, એ આશયથી શ્રી કૃષ્ણએ ભીષ્મની પાસે ઉપદેશ અપાવ્યો. ભીષ્મ છે ને જ્ઞાનથી અમર છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે ભીષ્મમાં જ્ઞાન ભગવાને જે પ્રગટાવ્યું, કારણ કે ભક્ત હતા. ભીષ્મ દેહ છોડવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષામાં હતા. એમના અંત સમયે અનેક બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિઓ ત્યાં આવ્યા. કોણ કોણ આવ્યા? પર્વતો નારદો દૌમ્યો, ભગવાન બાદરાયણ, બૃહદ્રસ્યો ભરદ્વાજ, સશિષ્યો રેણુકાસુત, વસિષ્ઠ ઇન્દ્ર પ્રબદસ્ત્રિતો કુત્સં દોહસીત, કક્ષિવાન ગૌતમો તિસ્ર, કૌશિકોત સુદર્શન. પર્વત ઋષિ નારદ ઋષિ, ધૌમ્ય ઋષિ ભગવાન વેદ વ્યાસજી, બૃહદશ્વ શિષ્યો સાથે ભગવાન પરશુરામજી, વશિષ્ઠ મુનિ, ઇન્દ્રપ્રમદ, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર અને સુદર્શન જેવા મહાત્માઓ ત્યાં આવ્યા. આ બધા મહાત્માઓ એટલા માટે આવ્યા હતા કે ભીષ્મનું શરીર છૂટશે ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં હાજરી હશે. ભગવાનના દર્શન માટે અને ભીષ્મનો ઉપદેશ સાંભળવા માટે આવ્યા હતા. ભીષ્માચાર્યએ આ સૌ મહાત્માઓનું મનથી સ્વાગત કર્યું છે. પાંડવો બધા ભીષ્મના માથા તરફ ઊભા હતા અને ભગવાન છે ને ચરણ પાસે ઊભા હતા. પોતાના નિકટના હોય ને એ બધા મોઢા પાસે ઊભા રહે. ભગવાનને ભીષ્મ સાથે સગાઈની દ્રષ્ટિએ કાંઈ વધુ નજીકનો સંબંધ નહોતો. ભીષ્મ કુંતા ફોઈના સસરાના ઓરમાન ભાઈ થાય, તેથી શ્રી કૃષ્ણ પગ પાસે દૂર ઊભા હતા. પરંતુ એવું નથી, ખરેખર કારણ તો બીજું છે. ભીષ્મનું માથું ઉત્તર તરફ અને એના પગ દક્ષિણ તરફ હતા. દક્ષિણ દિશા જે છે ને, એ યમરાજાની દિશા છે. ભગવાન યમને રોકવા માટે દક્ષિણ તરફ પગ પાસે ઊભા છે. પગ તરફ ઊભેલા શ્રી કૃષ્ણના
ભીષ્મએ બરાબર દર્શન કર્યા છે અને બોલ્યા કે હે પ્રભુ, મારો પ્રાણ જ્યાં સુધી છૂટી ન જાય ને ત્યાં સુધી તમે અહીં જ ઊભા રહેજો. આપ ચતુર્ભુજ સ્વરૂપે મને દર્શન આપો, જેથી હું આપનામાં તન્મય બની શકું. ચારેય પુરુષાર્થોમાંથી એકમાં પણ મારું મન ન ફસાય. મારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કાંઈ ન જોઈએ. મારે માત્ર ને માત્ર આપની ઉપસ્થિતિ જોઈએ. અને હવે ઉત્તરાયણનો સમય નજીક આવ્યો. ભીષ્મ આ સમયની રાહ જોઈ રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી લખે છે કે ઉત્તરાયણમાં 2 શબ્દ છે, ઉત્તરા અને અયન. એની સંધિ છૂટી પાડો તો ઉત્તરા વત્તા અયન. ઉત્તરા એટલે કોણ? તો કે અભિમન્યુની પત્ની, અને અયન એટલે નિવાસ. એટલે કે જે પરમાત્માએ પરીક્ષિતની રક્ષા કરવા ઉત્તરાના ગર્ભમાં અયન એટલે કે નિવાસ કરી રહેલા પરમાત્માનું ધ્યાન કરી રહ્યા હતા. અંત સમયે ભીષ્મ કહે છે, શું કહે છે? તો કે ગીતા મંદિરવાળા શ્રી વિદ્યાનંદજી મહારાજે આ ભજનની રચના કરી છે. ભીષ્મ શું કહે છે? इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो या यमुना जी का पट हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले. सन्मुख सांवरा खड़ा हो, बंसी का स्वर भरा हो, तिरछा चरण धरा हो, जब प्राण तन से निकले. सिर सोहाना मुकुट हो, मुखड़े पे काली लट हो, यही ध्यान मेरे घट हो, जब प्राण तन से निकले. जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे, यम दर्शन ना दिखावे, जब प्राण तन से निकले. मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, बच जाऊं घोर दुख से, जब प्राण तन से निकले. उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले.
यह नेक सी अरज है, मानो तो क्या हरज है, कुछ आपकी फरज है, जब प्राण तन से निकले। विद्यानंद की ये अर्जी खुद गर्ज की है गर्जी, आगे तुम्हारी मर्जी, जब प्राण तन से निकले। इतना तू करना स्वामी, जब प्राण तन से निकले। गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। આવી વિનંતી ભગવાનને રોજ કરવા જેવી છે. આ સાથે આજના સત્રને અહીંયા આપણે વિરામ આપશું. આવતીકાલે ભીષ્મ સ્તુતિથી આપણે આગળ વાંચન કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.